આ પોંકવડા છે, પોંકની કચોરી, પછી આ પોંકનું સમોસું. માટલા ઊંધિયું એટલે કહેવામાં આવે કે માટલાની અંદર ભરીને એને ઊંધું કરીને બનાવવામાં આવે વેક્યુમ ટાઈપ. દરેક વેજીટેબલ એટલે કે બટાકું, શક્કરિયું, રીંગણ અને પાપડી એ 4 વસ્તુ અલગ અલગ ટેમ્પરેચર પર કૂક થાય છે. અને અમારે ત્યાં જે ફ્રેશ વેજીટેબલ્સ બધા આવે એવરીડે, એને ક્લીન કરે, 2 વાર પાણીથી ધોવે, સાફ કરે અને પછી એને માટલાની અંદર નાખી અને આ રીતે ગાળીને બનાવવામાં આવે. માટલા ઊંધિયું છે ને એક્ઝેક્ટ ખાવાની મેથડ આ રીતે છે. અહીંયા અમે જે વેજીટેબલ્સ બધા લીધા ને એને વ્યવસ્થિત રીતે થોડા ઘણા સ્મેશ કરી નાખ્યા છે. ત્યાર પછી ઉપર નાખવામાં આવશે થોડી ઘણી ગ્રીન ચટણી, કોઠાની ચટણી, ઉપરથી સિંગતેલ. પાછું એવરીડે ખેતરમાંથી કાપીને લાવવાનું હોય. પર્ટિક્યુલર આ જે પોંક છે ને એ આપણા ગુજરાતનો જ છે. ઇટ ઇઝ ગુજ્જુ મિલેટ કે પોટરથી એ લોકો મંગાવી શકે. આ પોંકનો દમ પુલાવ છે સાહેબ, લાકડાની ઉપર બને છે. એ જ રીતે આ પોંકનો સૂપ છે. વેજીટેબલ્સ સાથે કૂક કરવામાં આવે ને પોંકને ક્રશ કરીને નાખવામાં આવે. આ ખાવું હોય ને તો ગુજરાતમાં તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. સો હેલો નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. પોંક તો એવું સમજો કે શિયાળો આવે ને એટલે દર 100-200 મીટરે મળતો હોય અને હાઈવે પર પણ તમને પોંક તો મળતો જ હશે. પણ પોંકની આટલી બધી વેરાયટીઝ અને માટલા ઊંધિયું ને એ બધી જ વસ્તુનું એક કોમ્બિનેશન આખું ગુજરાત ફરી લો પણ ખાલી આ એક જ જગ્યાએ મળશે, નેચરલ પોંક સેન્ટર. આ જગ્યાએ ખાલી પોંક નથી મળતો કે એક પોંક હોય ને 2-3 સેવ હોય, એવું નથી. એ તો છે જ, પણ સાથે પોંકની એટલી બધી વેરાયટીઝ કે તમે કદાચ સાંભળી જ નહીં હોય. જેમ કે પોંકના સમોસા, પોંક પુલાવ, પોંક મંચુરિયન, પોંક નૂડલ, પોંક ભેલ, માટલાનું ઊંધિયું. એટલે એક નંબર બધી આઈટમો છે, બધી પોંકમાંથી બનાવેલી. એક પોંકનું સામ્રાજ્ય છે એવું સમજો કે જે અલગ અલગ વેરાયટીઝ મળે છે આ જગ્યાએ. અને આ જગ્યા બહુ વર્ષો જૂની છે. આજે 31મું વર્ષ છે. આ સિઝનમાં 31મું વર્ષ છે નેચરલ પોંક સેન્ટરનું. તો છેલ્લા 30 વર્ષથી આ જગ્યા એવું સમજો કે હિડન જેમ હતી. બિલકુલ સાચી વાત છે કે એની અંદર તમે જુઓ તો આ સામેની જગ્યા જે દેખાય છે ત્યાં અમારા 28 વર્ષ કાઢ્યા, જ્યાં બિલ્ડિંગ બન્યું છે. તો એની બિલકુલ સામે અમારું આ પોંક સેન્ટર આવેલું છે, બિલકુલ સામે, રાઈટ. તો ઘણા બધા જે વર્ષો પછી આવતા હોય એનઆરઆઈનું ફેવરિટ પ્લેસ છે. તો એમને એવું હશે કે ભાઈ ક્યાં ગયું આપણું પોંક સેન્ટર? તો ભાઈ તમારું પોંક સેન્ટર કશે નથી ગયું, બિલકુલ સામે આવ્યું છે. મુક્તાનંદ 3 રસ્તાની બિલકુલ સામે કોર્નર પર જ છે. બરાબર. અને પાર્કિંગની પણ અહીંયા સારી ફેસિલિટી છે. તમે જુઓ અહીંયાથી લઈને આગળ સુધી પાર્કિંગ છે, સામે પણ તમે પાર્કિંગ કરી શકો. એ તો છે જ, પણ સાથે સિટિંગ એરેન્જમેન્ટ તો તમે જો કેટલું આમ લાજ રાખ્યું છે. હા, એટલે ઘણી બધી ફેમિલીઝ આ જગ્યાએ આવીને એન્જોય કરે ભાઈ પોંક અને પોંકની બધી વસ્તુઓ. બિલકુલ સાચી વાત છે. અને સિટિંગ એરેન્જમેન્ટ તમને બતાવું. હજી અમારું ક્રાઉડ હવે ચાલુ થશે. એટલે અમે લોકોની જે સ્પેશિયાલિટી છે કે ફાર્મિંગ છે ને અમારું પોતાનું હોય છે. ઓકે. અમે અમારી સિઝન ચાલુ થતાં પહેલાં અમે એનું ફાર્મિંગ કરતા હોઈએ છીએ અને પછી એ જ અમારું રો મટીરિયલ તરીકે આવીએ. એટલે નાના બચ્ચાથી લઈને મોટું થતું હોય એ રીતે અમે ટેક કેર કરતા હોઈએ. ઓકે. એટલે તમારો પોતાનું જ ફાર્મ અને એ જ ફાર્મમાંથી આ જે સુરતી વાની કહીએ એ આવે છે, એનો પોંક આવે છે. એટલે એની મીઠાશ એક નંબર હોય છે, તમે ચાખી એ રીતે. જોરદાર. એટલે આ અત્યારે અમારું રનિંગ ખેતર છે, એટલે એનો ફોટો અહીંયા લગાવેલો છે. આના પછી જે ખેતર ચાલશે એનો ફોટો પાછો અહીંયા લાગશે. ટાઈમિંગ છે સવારના 10 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી, 10:30 વાગ્યા સુધી. અને અહીંયા ઘણા રિટેલ કાઉન્ટર છે એટલે અહીંયા આવીને લોકો પાર્સલ પણ લઈ જાય છે. બહુ જ બધા લોકો આવે છે, આમ આવે છે, ગાડી પાર્ક કરે, આવે, પાર્સલ કરીને લઈ જાય છે. અને જીગરભાઈ, અમારી સિસ્ટમ છે ને બિલકુલ સેલ્ફ સર્વિસ છે. એટલે કે તમે આવો અને તમે પોતાની રીતે પોતાનો ઓર્ડર લખાઈને પછી સામેવાળા કાઉન્ટરની અંદર તમને 2 જ મિનિટની અંદર ગમે તેટલો મોટો ઓર્ડર હોય, અમારા લાઈવ કાઉન્ટરો દેખાઈ રહ્યા છે. એટલે તમે ઓર્ડર આપો અને બીજી મિનિટે, બીજી ત્રીજી મિનિટે તમારો ઓર્ડર મળી જાય. એટલે તમને બિલકુલ આમ વેઇટ કરવાનો સૌથી વધારે કંટાળો લોકોને રેસ્ટોરન્ટમાં કે ભાઈ આવ્યું નહીં એ હોય છે. સૌથી ફાસ્ટેસ્ટ કાઉન્ટર છે હું કહી શકું વડોદરાની અંદર. તમે ઓર્ડર કરો અને 2-5 મિનિટની અંદર તમારો ગમે તેટલો મોટો ઓર્ડર હોય ને તમને મળી જ જાય. અત્યારે છે ને તે માટલા ઊંધિયું બને છે. એટલે માટલા ઊંધિયું છે તે બની ગયું છે અને હવે એને બહાર કાઢવામાં આવશે. માટલા ઊંધિયું અને ઉંબાડિયું એ
બંનેમાં બહુ ઘણો ફરક છે, એ આપણે સમજીશું આજે. માટલાની અંદર જે ઊંધિયું બને હા, એને માટલા ઊંધિયું એટલે કહેવામાં આવે કે માટલાની અંદર ભરીને એને ઊંધું કરીને બનાવવામાં આવે વેક્યુમ ટાઈપ. આ વગર પાણીએ કૂક થાય. વેજીટેબલ પોતે જ પોતાનું પાણી કૂક કરે. ઓકે. એટલે આની અંદર કોઈ જેમ કે આપણે કેવું મેરિનેશન કરતા હોય છે તેલને એ નાખીને, આની અંદર ફક્ત ને ફક્ત મીઠું ને અજમો યુઝ થતો હોય છે, જે ડાયજેશન માટે બેસ્ટ ગણાય. ખાલી મીઠું અને અજમો જ. બસ એકદમ નેચરલ. આ તમે માનશો 800થી 1000 વર્ષ જૂની આપણા ગુજરાતી પ્રોપર જે ગુજરાતના લોકો છે એમાં પર્ટિક્યુલર રીજન કે જે વડોદરા અને સરાઉન્ડિંગ હોય, સુરત સુધી નહીં, સુરતથી પાછું ઉબાડિયું ચાલુ થઈ જાય, પણ આ વચ્ચે મધ્ય ગુજરાતનો જે ભાગ છે ને ત્યાંની આ પર્ટિક્યુલર બાપ દાદાઓની ગળથૂથીમાં આપેલી આ જૂની રેસીપી છે. જોરદાર. અને ઇવન સુગંધ પણ એકદમ નેચર અને સ્મોકી લાગે છે ને. અરે જોરદાર. આની અંદર કોઈ કલરની જે વનસ્પતિ હોય છે ને, કલર જે ઉંબાડિયુંમાં યુઝ થાય છે એનો યુઝ એનો આમાં યુઝ નથી થતો. પહેલાંના જમાનામાં વાસણો તમે જોશો, હવે સ્ટીલમાં ને અલગ અલગ વાસણો અલગ અલગ શું કહેવાય કે એમાં બનાવવામાં આવે છે. પણ આ જ્યારે જૂના જમાનાની અંદર જ્યારે કહેવાય છે કે માટલા ઊંધિયું ત્યારે બનાવવામાં આવતું હતું કે જ્યારે કોઈ પ્રસંગ હોય ઘરનો અને શેરીમાં કે ગામડાની અંદરનો કોઈ મોહલ્લો હોય કે કોઈ શેરી હોય એની અંદર ભેગા થાય બધા, તો કોઈના ખેતરની અંદર પાપડી થઈ હોય, કોઈના ખેતરની અંદર શક્કરિયા થયા હોય, રીંગણ થયા હોય, પાપડી થઈ હોય, તો એ લોકો બધા ભેગા થઈ અને આ માટલા ઊંધિયું આવી રીતે ખાડો કરીને જમીનની અંદર ગાડીને બનાવે. બરાબર. એટલે એ એક જાતની ઉજાણી કહેવાય, એ રીતની આ રેસીપી હતી. ઓકે. હવે આ તમે જે જોયું એ એક માટલું આખું પાપડીનું જ હતું. જી. અને બીજું માટલું હશે તે? હવે આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે જીગરભાઈ કે દરેક વેજીટેબલ એટલે કે બટાકું, શક્કરિયું, રીંગણ અને પાપડી એ 4 વસ્તુ અલગ અલગ ટેમ્પરેચર પર કૂક થાય છે. અચ્છા. હવે કોઈક વાર રીંગણ વહેલા થઈ જાય, કોઈ વાર બટાકું વહેલું થઈ જાય, જો મોડું થઈ જાય તો બળી જાય, વચ્ચે વચ્ચે ચાલુની અંદર રનિંગની અંદર બહાર કાઢીને એને ચેક કરવું. એટલે એકદમ સ્કિલ પ્રૂફ કામ છે. આ તમે જો એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. આ રીંગણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. હવે અમુક વાર ટેમ્પરેચર જો વધી જાય તો એમાં અમુક આવા બળી જતા હોય, એટલે પછી એ પાછળથી યુઝ ના થાય, સમજ્યા? એટલે પરફેક્ટલી કૂક થાય તો જ માટલા ઊંધિયું ખાવાની મજા આવે. 100% સાચી વાત છે. હા, તમે એની અરોમા જુઓ, એને સુગંધ જુઓ, એને આમ તમને હમણાં જ ખાવાનું મન થઈ જાય. એટલે આ માટલા ઊંધિયુંનો કોન્સેપ્ટ જ આ છે કે જેની અંદર એવું કોઈ મેરિનેશન કરવામાં નથી આવતું, ગ્રીન મસાલો નાખીને, કલર વનસ્પતિ નાખીને, એવું કંઈ જ નથી હોતું. ખાલી મીઠું અને અજમો નેચરલી જ કૂક થાય છે. હા, નેચરલી જ આવી જ રીતે કૂક થાય છે. અને બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, આ અમારા દીનાભાઈ છે, વર્ષોથી આ કુકિંગ કરે છે. હવે એની અંદર આ જો આ જે રીતે એ માટલાને આવી રીતે ઊંધું કરીને ગાળવામાં આવે, રનિંગની અંદર જ આ તો રેડી થઈ ગયું છે, પણ જ્યારે રેડી કરવાનું હોય આવી રીતે ઊંધું પકડી અને એને ગરમ ગરમ ઉચકવાનું હોય. હવે ગરમ આ રીતે જે રીતે આમ ઉચકે અને એને ઊંધું પાડવાનું, પછી બહાર નીકળી અને એને પાછું સીધું કરી અને આ જો એકદમ ગરમ નીકળે છે વરાળ. આ જો કેટલી જોરદાર. હવે ખોલતાની સાથે જ આને ચેક કરવા માટે કેવું છે, ગરમ હોય ને ત્યારે જ આવી રીતે આ જેવું કાઢે એટલે તરત જ આમ કરીને આંગળી ચેક કરવાનું હોય કે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું કે નહીં. ઓકે. આવી રીતે આપણે ચેક કરવાનું હોય કે કમ્પ્લીટ થયું નહીં. અને વરાળ જો વધારે ટાઈમ બહાર નીકળી જાય ને તો પછી પાછું એટલો જ ટાઈમ લે. એકદમ સ્કિલ પ્રૂફ કામ છે એમ. એટલે દરેક કોઈ વ્યક્તિ તરત જ કરી આવે, એનો વર્ષોનો અનુભવ જોઈએ. બરાબર. અને પ્રોફેશનલી તો ગુજરાતની અંદર લગભગ જ કોઈ કરતું હશે અને મોટા ભાગે બધે ઉબાડિયું મળતું હોય, પણ માટલા ઊંધિયું કોઈ જગ્યાએ મળતું નથી. હા. એટલે હવે આ જો રેડી થઈ ગયું છે, તમે જુઓ શક્કરિયા, એકદમ સુગંધ એકદમ જોરદાર. વાહ, એકદમ પરફેક્ટ, જરા બી બળ્યા નથી. હા, એકદમ થઈને કડક થયા ને એવું જરા બી નથી. અને અમારે ત્યાં જે ફ્રેશ વેજીટેબલ્સ બધા આવે એવરીડે, એને ક્લીન કરે, 2 વાર પાણીથી ધોવે, સાફ કરે અને પછી એને માટલાની અંદર નાખી અને આ રીતે ગાળીને બનાવવામાં આવે. ભડકો મારવાના અને ભડકા મારવાની પ્રોસેસ કહેવાય. ભડકો મારવો કહેવાય. હવે એવું નક્કી ના હોય, કોઈ 2 ભડકામાં બી થઈ જાય, કોઈ 3 ભડકામાં બી થઈ જાય. આગળ જેવું બતાવ્યું એવી રીતે ગરમ કાઢી અને એને ચેક કરવું પડે. અને અને કેટલી બધી વાર એવું બી બને કે આખું માટલું અમારું બળી જતું હોય, પણ એ અનુભવથી આવતું હોય. હવે અત્યારે જે સેક્શનમાં આવ્યા છે ને એ સ્પેશિયલી પોંકના સેક્શનમાં અમે લોકો આવ્યા છે. હવે આ જે પોંક તમે જોઈ શકો છો, જુવારનો પોંક, સુરતી વાની કહેવાય. સુરતી એટલે આની અંદરથી છે ને રોટલી ના બને. આવી રીતે જ આને
કાચું એવરીડે ખેતરમાંથી કાપીને લાવવાનું હોય. એટલે અમારા ખેતર છે પાવાગઢ પાસે, ત્યાંથી અમે આને એવરીડે સવારે કાપીને લાવીએ અને આવી રીતે લાવ્યા પછી એને એવરીડે આવી રીતે લાઈવ પાડીએ તમારા માટે. અને જેમ જેમ ઓર્ડર આગળ ચાલતા જાય એમ લાઈવ પડતા પોંક આગળ જતો રહે. એટલે એકદમ લાઈવ આંખો સામે ચાલે છે અને લોકોને ખૂબ મજા આવે છે કે ભાઈ આવી કોઈ લાઈવ વસ્તુ વડોદરા શહેરની વચ્ચોવચ્ચ એમને મળી જાય છે. એટલે આ બધું પોંક છે. આ પોંક પર્ટિક્યુલરલી જે મિલેટ મોદી સાહેબે કીધું હતું કે ભાઈ મિલેટ યર સેલિબ્રેટ કરો, તો એમાં પર્ટિક્યુલર આ જે પોંક છે ને એ આપણા ગુજરાતનો જ છે. ઇટ ઇઝ ગુજ્જુ મિલેટ. એટલે આ કોઈ એને દાવો નહીં કરી શકતું કે ભાઈ આફ્રિકાવાળો કહી દે કે આ ભાઈ અમારું છે, કે એશિયામાં કોઈ બીજી કન્ટ્રી કહી દે કે અમેરિકાવાળો કહી દે. ભાઈ આ અમારું જ છે, અમારા ગુજરાતી લોકોનું જ છે. એટલે પ્રાઉડ થાય છે કે ભાઈ આટલી હેલ્ધી વસ્તુ, આની અંદર 8 થી 9% પ્રોટીન હોય છે. એટલે આટલી હેલ્ધી વસ્તુ આ શિયાળામાં મળે અને પછી તમે ચૂકી જાઓ તો ભાઈ એ તો તમે મિસ કરી દીધું પાક્કું. અને આપણે જે આ જે જુવાર છે સુરતીવાળની, એને આપણે આવી રીતે ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. હા, એટલે આમાં શું છે કે એને પ્રોપર કુક કરવું બહુ જરૂરી હોય છે. આ તમે જોઈ શકો એના લાકડા જુઓ તમે, એક આખું આઈસર લાકડું અમારું અઠવાડિયું 10 દાડામાં વપરાઈ જાય છે. એનું ટેમ્પરેચર જુઓ ખાલી, એ 100-120 ડિગ્રી ટેમ્પરેચર છે. એ 100-120 ડિગ્રી આવી રીતે કુક કરવાનું હોય તો જ એના દાણા કુક થાય પ્રોપરલી. આ ઉપર જે દેખાઈ રહી છે એ કાળી માટી છે, એની અંદર આ ભરી અને એ દાણા કુક થતા હોય. એટલે કુક થયા પછી એને આવી રીતે ખંખેરવામાં આવે. આના પછી નેક્સ્ટ પ્રોસેસ છે કે એને ક્લીન કરી આવી ખંખેરીને પછી એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. ઓકે. એટલે નેક્સ્ટ પ્રોસેસ છે આને ડિસ્ટ્રીબ્યુટ કરવું. એટલે આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે અને પછી થેલામાં નાખીને એને પાડવામાં આવે. ઓકે, એને પાડવાનું કહેવાય, પોંક પાડવાની પ્રોસેસ. પોંક પાડવાની પ્રોસેસ કહેવાય. તમે વિચાર કરો કે જીગરભાઈ, તમે ઉત્તરાયણમાં ખાલી નવા 1-2 દિવસ પતંગ ચગાવો તો તમારો કેવો હાથ દુખતો હોય. સાચી વાત. તો આ તો હોલ ડે આ સવારથી ચાલુ કરીને ડુંડા કાપ્યા પછી રાત્રે જ્યાર સુધી ચાલે ત્યાર સુધી આ કન્ટિન્યુઅસ પ્રોસેસ રહે છે. એટલે કેટલું હાર્ડ વર્કિંગ કામ છે. આટલું હાર્ડ વર્કિંગ કામ છે ને એમાંથી બી અમે લોકોએ વેરાયટી બની છે. એટલે આમાંથી બનશે પોંક છે, સેવ છે, સેવ સાથે વડા છે, પોંકની કચોરી, પોંકના સમોસા. વાહ. એટલે હજી તો બહુ લાંબુ લિસ્ટ છે. આગળ તમને બતાવીએ કે એની અંદરથી અમે શું મળીએ. એમાં એડવાન્સ વર્ઝનો બી અમે બનાવ્યા છે. એમાં ચાઇનીઝ છે, પોંકની ભેલ છે, તમને આગળ ખવડાવીએ. ઓકે, હવે અહીંયા તમે જુઓ, એકવાર પોંકની પાડવાની જે પ્રોસેસ પતી ગઈ ત્યાર પછી ચાળવાની પ્રોસેસ થાય. આ ચાળવાની પ્રોસેસની અંદર કેવું છે જીગરભાઈ કે એમાં બી સ્કિલ જોઈએ, કારણ કે જેટલું ફાસ્ટ તમારાથી થાય એટલું તમે આગળ સપ્લાય કરી શકો. એટલે કે આ જો ક્લિનિંગ પ્રોસેસમાં એ બુરું કહેવાય, અમારી ભાષામાં એને બુરું કહેવામાં આવે. હવે આ બુરું ક્લીન થયા પછી બીજી વારનું બુરું એના પહેલાં પંખાથી સાફ કરવું પડે. એટલે પેલી જે તમને દેખાય છે એ રચકણ એને થૂલી કહેવામાં આવે. ઓકે. એ થૂલી પહેલાં સાફ કરવાની, એના પછી મોટું બુરું, પછી એનાથી નાનું બુરું, પછી એનાથી નાનું બુરું અને પછી છેલ્લે આ પ્રોસેસ છે. જબરજસ્ત. એટલે આ ચાઇનામાં તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ અને તાજો પોંક. જો લીલો કમતો આમ મોઢામાં આમ મૂકો ને એટલે ઓગળી જાય. અને દાણા પણ પાછા મસ્ત અને મોટા છે. અરે એકદમ જોરદાર. એકદમ એક ફાંકો મારો એટલે તમારા મોઢામાંથી વાહ નીકળે. આ જો આ રીતનો પોંક છે. કમ્પ્લીટ. અને શું મીઠાશ લાગે છે પોંકની. એકદમ નેચરલ વસ્તુ છે એટલે મીઠાશ તો એક નંબર રહેવાની. અને જેટલી ઠંડી પડે ને જેટલું ઝાકળ પડે એટલી આની મીઠાશ વધતી હોય છે. એટલે તમે આટલી નેચરલ વસ્તુ મિસ આઉટ કરી જ ના શકો. અને એને બી પાછી લીંબુ મરીની સેવ સાથે ખાઓ એટલે મજા જ પડી જાય યાર. જોરદાર. એક નંબર. આનો જે ચાહક વર્ગ છે એ 60 વર્ષ એટલે સિનિયર સિટીઝન્સ બહુ છે. અને અમે આ વખતે છેલ્લા ઘણા વર્ષથી અમે અનુભવ્યું કે એ લોકો નથી આવી શકતા, કાં તો બહુ રિક્ષામાં આવે કાં તો કોઈના સાથે મંગાવે. તો અમે એના માટે એક ઇઝી પ્રોસેસ કરી દીધી છે કે પોર્ટરથી એ લોકો મંગાવી શકે. ઓકે. પોર્ટર. જે લોકોને પોર્ટર આવડતું હોય એમાં પિકઅપમાં અમારું લોકેશન, ડ્રોપમાં એમના ઘરનું લોકેશન, અને આવી અને માણસ લઈ જાય, એ પેમેન્ટ કરી દે ઓનલાઈન એટલે આવી જાય. એમને ના ફાવતું હોય તો અમારી પાસે બી એક માણસ છે કે જે એમના ઘરનું લોકેશન નાખીને એમના માટે એ કામ કરી આપે. બરાબર. એટલે કે એમને જે વર્ષોથી આવવાનું જે સંભાળનું છે અમારી સાથેનું, તો એ કાયમ માટે બરકરાર રહે, જળવાઈ રહે. અને એ બી લાઈવ પોંક અહીંયાથી ડાયરેક્ટ ઘરે.
ઓકે, તો અહીંયા મારા હાથમાં જે છે ને તે પોંક અને પોંકની અલગ અલગ વસ્તુઓ જે બનાવી છે ને એ છે. તો અનિકભાઈ અહીંયા તમે કહેજો કે કઈ કઈ વસ્તુ છે. સમોસા તો દેખાય છે, પોંકના સમોસા ફર્સ્ટ ટાઈમ મેં છે. હા, એટલે લોકોને બહુ ભાવે છે. અને આ છે ને જૈન આઈટમ છે, એટલે પ્રોપર જૈન છે એમ. એટલે લોકોને આની અંદર કાંદા લસણ બિલકુલ આવતું નથી, એટલે જૈન સમોસા તરીકે બી આ ઓળખાય છે. અને જૈન્સની અંદર અમારે ત્યાં બહુ જ ઓપ્શન છે. જ્યાં કદાચ કોઈ જગ્યાએ આટલા બધા જૈનમાં ઓપ્શન નહીં હોય, પણ અમારે ત્યાં બધા જ જૈનમાં ઓપ્શન છે. માટલા ઊંધિયુંના ચટણી ને છોડીને બધા જ જૈન ઓપ્શન અમારી પાસે વાત છે. એટલે તમે જોઈ શકો કે જીગરભાઈ પછી પોંક વડા પણ છે. આ તમે જુઓ પોંક વડા. આ પોંક વડા ને? હા, આ પોંક વડા છે. ઓકે, આ પોંક વડા છે, એકદમ ક્રિસ્પી છે પોંક વડા. હવે આ છે કચોરી. જીગરભાઈ, અમારી શરૂઆત થઈ હતી પોંક, સેવ અને આ ચટણીથી. ઓકે, વર્ષો જેમ જેમ વીતતા ગયા તેમ અમે પોંકમાંથી આ પોંક વડા બનાવવાનું ચાલુ કર્યું. પછી એના પછી આ પોંકની કચોરી, પછી આ પોંકનું સમોસું, પછી આ જલેબી એકદમ ક્રિસ્પી. જો આ 100 ગ્રામની અંદર સાહેબ છે ને 10 થી 11 નંગા. આટલી પાતળી જલેબી કદાચ તમે કોઈ જગ્યાએ ખાઈ. આટલી પાતળી નથી જોઈ. હા, એટલે 11 નંગા ખાલી 100 ગ્રામ છે સાહેબ. જો આ 100 ગ્રામ એટલે એકદમ ક્રિસ્પી અને ક્વોલિટી કામ. આ લીંબુ મરીની ઓરિજિનલ સેવ સાહેબ. ખાસ તો વણાટની સેવ છે, પોંક સાથે ખાવામાં આવે. બરાબર, એ પોંકની એક રોનક અલગ જ કરી જાતની રોનક છે. તો ભાઈ આ એવું કહી શકો, આ તો ખાલી હજુ 50% જ વસ્તુ છે. હજુ બીજી 50% વસ્તુ આવે છે, લાઈવ બને છે, એ પણ અમે તમને બતાવીશું. ફર્સ્ટ ટાઈમ સોશિયલ મીડિયા પર હું લઈને આવ્યો છું. આ તમે જુઓ, પોંકની અલગ અલગ ચાઇનીઝ આઈટમ. હવે તમે એવું વિચારશો કે યાર આ નૂડલ્સની ઉપર પોંક નાખી દીધું એટલે થઈ ગયા પોંક નૂડલ્સ, પણ એવું નથી. મંચુરિયનની અંદર નાખી દીધું, ઉપર નાખી દીધું એટલે થઈ ગયા, પણ એવું નથી. આ મંચુરિયનની અંદર પણ પોંકનો યુઝ થયો છે. આ છે પોંક પુલાવ. આ પોંકનો દમ પુલાવ છે સાહેબ, લાકડાની ઉપર બને છે. એ જ રીતે આ પોંકનો સૂપ છે, આ પણ લાકડાની ઉપર જ બને. 2 થી 2.5 કલાક અને કુકિંગમાં લાગે. આ પોંકના સૂપ પણ? હા, 2 થી 2.5 કલાક લાગે સાહેબ. એને વેજીટેબલ્સ સાથે કૂક કરવામાં આવે ને પોંકને ક્રશ કરીને નાખવામાં આવે. વાહ, એટલે તમે જુઓ એનો આમ ફિલિંગ કેવી, આમ ઘટ્ટ ફિલિંગ આવે એકદમ. અને આમ એક ચમચી મારો ને સાહેબ, રોકાવાય જ નહીં. અરે વાહ, જોરદાર. ભાઈ આટલી બધી પોંકની વસ્તુઓ. અને હા, ખાસ તો તમે મંચુરિયનનું કહેજો કે આ પોંક મંચુરિયનની અંદર પણ. હા, એટલે આ જે આપણે નોર્મલ મંચુરિયન ખાઈએ ને એ અને પોંક મંચુરિયનમાં ડિફરન્સ એ છે કે જે મંચુરિયન જ્યારે બનાવીએ ને આપણે ત્યારે પણ એની અંદર પોંક નાખવામાં આવે, અને વઘાર બી જ્યારે વાગે ને ત્યારે બી પણ પોંક નાખવામાં આવે. એટલે બને તેટલો પોંકનો યુઝ વધારે કરવામાં આવે, એટલે એને વધારે બેટર અને હેલ્ધી બનાવવામાં આવે. પોંકના સમોસા હજુ બી ગરમ જ છે. બિલકુલ સાચી વાત છે. એકદમ ગરમ ગરમ લાઈવ તમારો ઓર્ડર આવે ને એટલે એ પ્રમાણે આ સમોસા બને અને તમને મળે. સ્ટફિંગની અંદર બી પોંક છે. આ એકદમ રીચમાં હોય છે સાહેબ. આ તમે જુઓ આની અંદર એકદમ રીચ જે શિયાળામાં ખવાય ને, કોપરા છીણથી, વરિયાળીથી લઈને તલથી લઈને એકદમ હેલ્ધી વસ્તુ. અને આ પાછા જૈન છે સાથે. અને આ જૈન વસ્તુ છે, એટલે કોઈ પણ ખાઈ શકે. આ એટલા ટેસ્ટી છે ને કે એકચ્યુઅલી ચટણીની જરૂર નથી, એમને બી તમે ખાઈ શકો એ રીતનું છે. પોંક વડા જે ઉપરથી એકદમ ક્રિસ્પી બનાવેલા છે અને અંદરથી એકદમ સોફ્ટ. આ ટેસ્ટ એક્સપ્લેન કરો બહુ જ અઘરું છે. એક ભજીયા, ગોટા અને પોંક, એ 3નું એક કોમ્બિનેશન. બિલકુલ સાચું. ભજીયા, ગોટા અને પોંક, 3નું એક કોમ્બિનેશન તમે ટેસ્ટમાં ઇમેજિન કરી લો. ત્યાર પછી આ છે પોંકની કચોરી. એક આ રીતનું સ્ટફિંગ હોય છે અંદર, ફર્સ્ટ ક્લાસ. વરિયાળીને પોંક પણ છે ને અંદર ક્રશ કરીને, એકદમ હેલ્ધી સ્ટફિંગ હોય. અને કચોરી અને સમોસા બંનેનું સ્ટફિંગ એક જેવું હોય. માટલા ઊંધિયુંને છે ને એક્ઝેક્ટ ખાવાની મેથડ આ રીતે છે. અહીંયા અમે જે વેજીટેબલ્સ બધા લીધા ને એને વ્યવસ્થિત રીતે થોડા ઘણા સ્મેશ કરી નાખ્યા છે. ત્યાર પછી ઉપર નાખવામાં આવશે થોડી ઘણી ગ્રીન ચટણી, ત્યાર પછી થોડી ઘણી અહીંયા રેડ ચટણી. આ રેડ ચટણી શાની હોય છે? આ કોઠાની ચટણી હોય છે. કોઠાની ચટણી હોય છે. મેં તમને બતાવી એ રીતે આવી રીતે તોડીને એને કોઠાની ચટણી બનાવવામાં આવે. ત્યાર પછી ઉપરથી સિંગતેલ. હા, આ સિંગતેલ નાખવામાં આવે એટલે એનો ટેસ્ટ જ કંઈ એકદમ જોરદાર. અને ઉપરથી સેવ. હા, એટલે આને મિક્સ કરવાનું હોય છે. હવે એકવાર આપણે મિક્સ કરી દઈએ પછી એને સેવ નાખીને ખવાય. વ્યવસ્થિત રીતે ચટણી અને તેલ એમાં મિક્સ કરી દઈએ છીએ. આવી રીતે એકવાર મિક્સ થઈ જાય ને ચટણી સાથે અને તેલ સાથે, ત્યાર પછી ઉપર આપણે નાખવાની હોય છે સેવ. આજે ખબર પડી કે એક્ઝેક્ટલી માટલા ઊંધિયાનો ટેસ્ટ કઈ રીતનો હોય. આ હું તો સવાર સાંજ આપી તો સવાર સાંજ ખવાય. મારી પર્સનલ ફેવરિટ છે. ઉપરથી આ બે જે ચટણી છે, કોઠાની ચટણી એક અલગ જ કમાલ કરે છે. સિરિયસલી આની સાથે આ પરફેક્ટ કોમ્બિનેશન છે કોઠાની ચટણી. માની ગયા ભાઈ, માટલા ઊંધિયું ખાસ ટ્રાય કરવા જેવું છે આ જગ્યાએ. એ પણ હાઈલી રિકમેન્ડેડ છે. આ બધી જ વસ્તુ પોંકનું એક કોમ્બિનેશન અને પોંકનું એક સામ્રાજ્ય કહી શકીએ એવી આ જગ્યા છે. છેલ્લા 30 વર્ષથી રનિંગ છે. આ સિઝન 31મું વર્ષ છે. નેચરલ પોંક સેન્ટર
ખાલી એવું લખશો ને ગૂગલમાં તો પણ પરફેક્ટ આ લોકેશન બતાવી જશે. ઘણા વર્ષોથી અનુભવ છે, ત્યાર પછી આ બધી રેસિપીઝ ડેવલપ થઈ છે. એમને રેસિપીઝ ડેવલપ નથી કરી રહી. બધા લોકોને એવું હશે કે નેચરલ પોંક સેન્ટર મુક્તાનંદ 3 રસ્તા જે છે ત્યાં એ એકચ્યુઅલી સામેની સાઈડ બિલ્ડિંગ બની ગઈ છે, તો એક્ઝેક્ટ એની સામેની સાઈડ તમને બોર્ડ દેખાઈ જશે, પણ છે તો મુક્તાનંદ 3 રસ્તા પર જ છે એમનું. અને સાહેબ કારેલીબાગમાં આવીને તમે કોઈને પણ પૂછશો ને કે ભાઈ નેચરલ પોંક સેન્ટર ક્યાં છે, તો તમને કોઈ પણ બતાવી દેશે કે ભાઈ બરાબર. મુક્તાનંદ 3 રસ્તા પર છે. ઓકે, અને ખાસ તો આ સિઝન ક્યાંથી ક્યાં સુધી હોય છે? આ સિઝન છે ને જીગરભાઈ, ઠંડી ચાલુ થાય એટલે કે ડિસેમ્બર ફર્સ્ટ વીકથી લઈ અને ફેબ્રુઆરી ફર્સ્ટ કાં તો સેકન્ડ વીક સુધી રહે. ઓકે, હા, ડિપેન્ડ કે ઠંડી કેવી છે. કોઈક Okay. વાર એક્સટેન્ડ પણ થાય, પણ લગભગ ફર્સ્ટ અને સેકન્ડ વીક તો હોઈએ જ છે અમે. બરાબર. એટલે ત્યાર સુધી રહે, એટલે લગભગ બે મહિના અને 2 મહિના 10-15 દિવસ જેવું હોય છે આટલી સિઝન. બરાબર છે. તો ભાઈ સિઝનમાં ખાસ તમે આ નેચરલ વસ્તુઓ જરૂરથી ટ્રાય કરજો, એ પણ આટલી બધી વેરાયટીઝની સાથે. બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડ્યુરિંગ ધ ઓફિસ અવર્સ. ચલો આ સાથે મળીએ આપણે નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી